હેલો ફ્રેન્ડ્સ, તમને જોઈને પણ એવું લાગ્યું કે આ ગુલાબજાંબુ હશે, પણ આ સોજીની એક મીઠાઈ છે જે ખૂબ જ નરમ અને સોફ્ટ બને છે। આજે હું બનાવું છું રસ ભરેલા ખૂબ જ આસાન છે એવા ગુલાબજાંબુ। તો આ સોજીથી બને છે। થોડીક ટ્રિક્સ અને ટ્રીક સાથે બનાવશો તો એકદમ સરસ બનશે અને આ ના તૂટશે કે ના ફાટશે અને મોઢામાં તરત પીગળી જાય એવા બને છે અને બનાવવું ખૂબ સહેલું છે। 3-4 ચીજોથી બને છે। તો મેં અહીંયા 1 કપ સોજી લીધો છે અને અહીંયા નોનસ્ટિક પેન લેવાની છે, કારણ કે એમાં ચોંટશે નહીં। તો સોજીને આપણે નોનસ્ટિક ઉપર મૂકી નાખશું અને એમાં 1 ચમચી ઘી એડ કર્યું છે, કારણ કે આપણે અહીંયા સોજીને શેકવાનો છે। અહીંયા સોજીને આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો, પણ સારી રીતે શેકવાનો છે। સોજી આપણો શેકાય ત્યાં સુધીમાં બાજુમાં આપણે એની ચાસણી માટે અહીંયા 1 કપ મેં ખાંડ લીધી છે અને 1 કપ જેટલું પાણી લીધું છે। અહીંયા ચાસણીને ચીપચીપ એકતારની નથી બનાવવાની, પણ થોડીક ખાંડ આંગળે તેવું બનાવવાની છે। તો અહીંયા આપણો લોટ શેકાઈ ગયો છે। લગભગ 2-3 મિનિટમાં આપણો લોટ શેકાઈ જાય છે। તો અહીંયા 1 કપ રવાની સામે મેં અહીંયા 2 કપ દૂધ એડ કર્યું છે અને દૂધ એડ કરતી વખતે આ રીતે ગાંઠા પડશે, પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જેમ જેમ તમે એને ચલાવશો કે હલાવશો તો બધા જ ગાંઠા નીકળી જશે। તો સારી રીતે હલાવતા રહીશું। અહીંયા બીજી બાજુ આપણી ચાસણી તૈયાર થાય છે, તો એમાં મેં કેસર અને ઇલાયચી એડ કરી છે અને અહીંયા બેટરમાં પણ મેં થોડીક કેસરના તાંતણા એડ કર્યા છે। તો સોજીને આ રીતે આપણે 5 થી 7 મિનિટ ચલાવીશું તો આપણું ગુલાબજાંબુનું બેટર રેડી થશે। તો હવે અહીંયા હું એક ડીશમાં ઘી લગાવું છું, કારણ કે એની ઉપર આપણે આપણું બેટર પાથરશું। તો આ રીતે આપણે જે ગુલાબજાંબુનું બેટર બનાવ્યું છે એને આ રીતે થાળીમાં પાથરી લઈશું અને પોળું કરી અને એને થોડું ઠંડુ થવા દઈશું। તો બીજી બાજુ આપણી ચાસણી રેડી છે। અહીંયા ચાસણી ચીપચીપ કરવાની છે, એક તારની નથી કરવાની। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું। હવે અહીંયા આપણે જે સોજીનો લોટ હતો એ ઠંડો થઈ ગયો છે, તે એની અંદર 1 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે અને આ રીતે આપણે લોટને સારી રીતે મસળવાનો છે। લગભગ 5 થી 7 મિનિટ સુધી મેં અહીંયા લોટને સારી રીતે મસળ્યો છે। તો તમે જોઈ શકો છો કે આની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂથ થઈ ગઈ છે। તો આ રીતે એકદમ સ્મૂથ લોટ કરવાનો છે અને આ રીતે નાના નાના લુવા લઈ, જેમ આપણે ગુલાબજાંબુના બનાવીએ છીએ એમ નાના નાના લુવા બનાવવાના છે। તો આ રીતે નાની નાની ગોળીઓ બનાવી લઈશું। તો આ રીતે આપણી બધી જ ગોળીઓ વળાઈ ગઈ છે। હવે આને અહીંયા ગરમ તેલમાં ફ્રાય કરીશું। તો આ રીતે આપણે એને ફ્રાય કરી લેવાની છે। અહીંયા તળતી વખત ધ્યાન રાખવાનું છે કે અંદર તૂટી ના જાય। તો આ રીતે આપણે એને તળી અને સીધા ચાસણીમાં જ એડ કરવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુ રેડી છે। અહીંયા આપણે ગુલાબજાંબુને ચાસણીમાં લગભગ 15-20 મિનિટ રાખશું કે અડધો કલાક રાખશું, 30 મિનિટ જેટલું, તો સરસ ફૂલી જશે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને સ્પંજી જેવા બન્યા છે અને એકદમ રસ ભરેલા છે। તમને ખબર પણ નહીં પડે કે તમે ગુલાબજાંબુ સના કેના બનાવ્યા છે, સોજીના છે કે પછી માવાના છે કે। તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય, થેન્ક યુ।